श्री वल्लभाधीश की जय। नमामि श्री द्वारिकाधीश शोभया नित्यसेवितं शङ्खचक्रादिसंयुक्तं घनश्यामं चतुर्भुजम् प्रभुरनन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं न संशयः चिंता संतान्हन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानान्ता निजाचार्या प्रणमामि दुखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया गुरवे नमः। रमाविरुदये शेषे लीलाक्षिरादिशायि नमः। लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधे चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसो पञ्चधारुदये मम पञ्चधारुदये गोवर्धननाथ पादयुगलम् हय्यं कविनप्रियं नित्यं श्रीमथुराधिपं सुखकरम् श्रीविठ्ठलेशं श्रीमद्वारवतीश गोकुलपते श्रीगोकुलेन्दुविभुं श्रीमन्मन्मथमोहनं नटवरम्
श्रीबालकृष्णं भजे श्रीमद्वल्लभविठ्ठलो गिरिधरम् गोविन्दरायाभिधम् श्रीमद्बालकृष्ण गोकुलपति नाथं रघुवंशता एवं श्री अधुनायकं किल घना श्यामं च तद्वंशजा कालिन्दीं स्वगुरुं गिरिगुरुविभुं श्रीयप्रभुश्च स्मरे स्वामिनि भावसंयुक्तम् भगवद्भावभावितः अत्यलौकिकमूर्तिः श्रीवल्लभः शरणं मम श्रीकृष्णभजनानन्दो वियोगानलमूर्तिमान् भक्तिमार्गार्यभानुः श्रीवल्लभः शरणं मम पुष्टिमार्गीय सर्वज्ञ करुणारसपूरितः श्रेष्ठफलप्रदाता च तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। આપ સૌ શ્રી વલ્લભના કૃપાપાત્ર લાડીલા આત્મીય સ્વજનો, વિવેક ધૈર્યાશ્રય ગ્રંથના શ્રી આચાર્ય ચરણે જે વિવેકનું આપણને દર્શન કરાવ્યું છે, એમાં પાંચમો વિવેક અભિમાનસ્ય સંત્યાજ્ય સ્વામ્યાધીનત્વ ભાવનાથ. પુષ્ટિમાર્ગી વૈષ્ણવોએ અહંકારને મૂળમાંથી ઉખાડીને ફેંકવો જોઈએ અને એવો ભાવ કરવો જોઈએ કે હું સ્વતંત્ર નથી, હું મારા ઠાકોરજીને આધીન છું. એનું આપણે સૌ દર્શન કરી રહ્યા હતા. એના અંતર્ગત ગઈકાલે શ્રી હરિરાય પ્રભુચરણે બતાવેલા 20 પ્રકારના મદ, જે મદ ત્યાગ હેતુ ગ્રંથમાં છે, એમાં 10 મદોનું આપણે દર્શન કર્યું કે આ નાના નાના મદો પણ સામાન્ય રીતે આપણા સૌની અંદર રહેતા હોય છે. અને એવા મદો આપણી અંદર આવે ત્યારે મનમાં શું ભાવન કરવું કે જેનાથી એ મદને આપણે બહાર કાઢી શકીએ. શ્રી હરિરાય ચરણ 11મો મદ બતાવે છે
કે આપણે કુટુંબના કોઈ વડીલ હોઈએ અથવા તો આપણા દ્વારા આપણા કુટુંબ પરિવારનું ભરણ પોષણ થતું હોય તો એનાથી પણ જીવની અંદર મદ આવે છે કે હું મારા કુટુંબનું ભરણ પોષણ કરું છું. શરીરાચરણ સમજાવે છે કે જીવનું શું ગજું છે કે કોઈનું ભરણ પોષણ કરી શકે. સમગ્ર જીવ માત્રનું ભરણ પોષણ સ્વયં ઠાકોરજી કરે છે. જીવ પોતાનું પોષણ કરવા પણ સમર્થ નથી તો એ બીજાનું પોષણ શું કરી શકે? પણ સંસારમાં લૌકિકમાં આપણા દ્વારા કોઈનો પણ જો નિર્વાહ થતો હોય તો જીવ વિચારે છે કે હું બધાનું પોષણ કરું છું. દયારામભાઈ એક નાનકડા ચંદ્રાવળામાં ખૂબ સુંદર રીતે ભાવ વ્યક્ત કરે છે કે ભગવાન સર્વ સમર્થ છે. કીડીથી લઈને હાથી સુધીના પ્રાણી માત્રનું જીવ માત્રનું પોષણ કેવલ પ્રભુ કરે છે. અને આ સંદર્ભ બતાવે છે કે અજગરને અનાયાસ હરી આપે આહાર વનમાં લાવી, શક્કરખોરને સાકર બેટમાં દે છે મિલાવી, મિલાવે ચાતકને જળ સ્વાતિ, ગિરિશૃંગે વૃક્ષ પોષે કોઈ ભાતી, સ્ત્રી તને પય કર્યું પોષવાને બાળ, તે તને નહીં ભૂલે ભજ શ્રી ગોપાલ. દયારામભાઈ કહે છે કે અજગર વનમાં પડ્યો હોય એ કંઈ પરિશ્રમ કરતો નથી. અજગર પોતાનું પેટ ભરવા માટે કોઈ પરિશ્રમ કરતો નથી, તો કેવલ વાયુનું ભક્ષણ કરીને એક જ જગ્યા પર પડ્યો રહેતો હોય છે. અનાયાસ જે કંઈ પણ એનો શિકાર એની પાસે આવે અને એનું ભક્ષણ કરીને પોતાનો નિર્વાહ કરે છે તો એનું પણ પોષણ થઈ જ જાય છે. શક્કરખોર નામનું એક પ્રાણી જે દરિયાના પેટાળમાં રહેતું હોય છે અને એનો આહાર કેવલ સાકર જ છે. વિચારો કે પાણીના તળિયાની અંદર દરિયાના તળમાં સાકર ક્યાં મળવાની? છતાં પણ અમુક પ્રકારના પથ્થરમાંથી એનો ખોરાક સાકર એને મળી જાય છે. એનું પોષણ દરિયાના તળમાં પણ ભગવાન કરે છે. મિલાવે ચાતકને જળ સ્વાતિ. ચાતક પક્ષીને સ્વાતિ નક્ષત્રના જલબિંદુમાં વિશ્વાસ છે તો સ્વાતિ નક્ષત્રમાં મેઘની વૃષ્ટિ થાય છે અને એનું પોષણ પણ થઈ જાય છે. ગિરિશૃંગે વૃક્ષ પોષે કોઈ ભાતી. પહાડના ઉપર વૃક્ષ ઉગે તો ત્યાં પણ જલ દ્વારા પ્રભુ એનું પોષણ કરે છે. ત્યાં એને પાણી પીવડાવવા કોઈ જતું નથી. બાળકનો જન્મ થાય છે ત્યારે એને દાંત હોતા નથી તો પ્રભુ એની માતાને કુદરતી રૂપે દૂધ આપીને એના દ્વારા બાળકનું પોષણ કરાવે છે. પ્રભુ જીવ માત્રનું પોષણ કરે છે. જીવનું સામર્થ્ય નથી કે કોઈનું પોષણ કરી શકે. એટલા માટે જીવ જો વિચારે કે હું મારા કુટુંબનું કોઈનું ભરણ પોષણ કરું છું તો એ કેવલ મદ છે ને એવો મદ જીવે છોડવો જોઈએ. શરીરાય ચરણ આજ્ઞા કરે છે કે પુષ્ટિ માર્ગમાં તો લૌકિકમ વૈદિકમ ચાપી સ્વયં સાધયિતા પ્રભુ. આપણું લૌકિક વૈદિક દરેક કાર્ય ઠાકોરજી સ્વયં સિદ્ધ કરે છે. માટે જીવે નહીં વિચારવાનું કે હું કોઈનું પોષણ કરું છું. 12મો મદ છે દાતાપણાનો મદ. દાન દેવાની વૃત્તિ આપણામાં હોય. અનેક વખત આપણે કોઈને દાનમાં કંઈ આપ્યું હોય તો એ દાતાપણાનો મદ પણ આપણી અંદર આવે છે. જીવે વિચારવું જોઈએ કે બ્રહ્મ સંબંધ લેતી વખતે મારું સર્વસ્વ મેં ઠાકોરજીને સમર્પણ કર્યું છે. મારી પાસે મારું શું છે તો હું કોઈને આપી શકું.
જે છે કેવલ પ્રભુનું જ છે અને પ્રભુ મારા દ્વારા કોઈ સારું કાર્ય કરાવી રહ્યા છે. જીવ કોઈને શું આપી શકે? એટલે દાતાપણાનો મદ પણ બાધક છે. અને એક વસ્તુ યાદ રાખો વૈષ્ણવો, કે ભગવત કૃપાથી કોઈ પણ પ્રકારે યત્કિંચિત દૈવી દ્રવ્યનો કોઈ ઉત્તમ પ્રકારે વિનિયોગ ભગવત સેવામાં કરાવ્યો હોય તો ક્યારે પણ મનમાં એવું નહીં રાખશો કે મેં આ કર્યું છે, મેં કર્યું એવો મનમાં અહમ થશે ત્યારે કરેલું સદકર્મ નષ્ટ થઈ જાય છે. કર્મનો સિદ્ધાંત છે કે કોઈ કર્મ જ્યારે આપણે કરીએ અને એ કર્મનો આપણા મુખથી જ્યારે આપણે લોકો એકરાર કરીએ ત્યારે એ કર્મના બંધનો નષ્ટ થાય છે. અનેક ધર્મોમાં એવી પ્રણાલિકા છે, ખાસ કરીને ક્રિશ્ચન ધર્મમાં કન્ફેશન કરવાની એક પ્રથા છે. માણસથી કોઈ પણ પાપ કર્મ, ખોટું કર્મ કંઈ થયું હોય તો ચર્ચમાં જઈ એમના ભગવાન પાસે અને પાદરી સાંભળે એ રીતે પોતાના પાપ કર્મનો એકરાર કરવામાં આવે છે. એવી માન્યતા છે કે કર્મના બંધન કપાઈ જાય છે. અને એટલા માટે જૂના સમયમાં મહાનુભાવો એવું કહેતા હતા કે આપણા દ્વારા કોઈ સદકર્મ થયું હોય તો એને મનમાં ગુપ્ત રાખો. એટલે આપણે ત્યાં ગુપ્તદાનનો મહિમા છે. જીવ કરે છે ઊંધું, કોઈ સારું કાર્ય આપણે કરીએ ત્યારે લૌકિકમાં આપણી વાવા થાય, પ્રતિષ્ઠા મળે એવી અપેક્ષા રાખીએ છીએ અને પાપ કર્મોને આપણે છુપાવીએ છીએ. એટલા માટે આપણા એ દુષ્કૃત્યો છે એનો ગુણાકાર થાય છે અને સદકર્મોની બાદબાકી થાય છે. મહાભારતમાં યયાતિનું દ્રષ્ટાંત આવે છે. યયાતિએ પોતાના જીવનમાં પુષ્કળ પુણ્ય કર્યા હતા, એટલા માટે એને 1000 વર્ષ ઇન્દ્રાસન ભોગવવાનું વરદાન મળ્યું. યયાતિ સ્વર્ગમાં આવ્યો એટલે ઇન્દ્ર આસન પરથી ઉતરી ગયો, યયાતિને ઇન્દ્રાસન પર બેસાડ્યો. ઇન્દ્ર એના પગ પાસે નીચે બેઠો અને એના વખાણ કરવા લાગ્યો કે રાજન, તમે કેટલા પુણ્યના કાર્ય કર્યા હશે. તમે તરસ્યાઓ માટે પરબો બંધાવી હશે, જળાશયો ખોદાવ્યા હશે, નિર્વસ્ત્રોને વસ્ત્રનું દાન કર્યું હશે, કેટલાય ભૂખ્યાઓને અન્નનું દાન કર્યું હશે. હવે હાથે કરી અને યયાતિ એકાદ કામ, ઇન્દ્ર પેલો એકાદ કામ ઓછું બોલે અને યયાતિ ટાપસી પુરાવે કે રાજન, તમે ભૂલી ગયા આટલા પુણ્યના કામ મેં હજી વધારે કર્યા છે. એમ એકાદ કલાક વાર્તાલાપ ચાલ્યો. ત્યારે ઇન્દ્રએ યયાતિને કહ્યું કે રાજન, તમારા કરેલા પુણ્ય કર્મો મેં મારા મુખથી કહ્યા અને તમે સ્વયં એનો એકરાર કર્યો છે. તમારું બધું જ કર્મ પરિવારી ગયું. ઉતરો ઇન્દ્રાસન પરથી નીચે. જેને 1000 વર્ષ ઇન્દ્રાસન ભોગવવાનું વરદાન મળ્યું, પોતાના કરેલા સદકર્મોનો મુખથી એકરાર કર્યો ત્યારે બધું જ કર્મ ક્ષીણ થઈ ગયું અને ઇન્દ્રાસન પરથી નીચે ઉતરી જવું પડ્યું. એટલા માટે દાતાપણાનો અહંકાર પણ રાખશો નહીં છે, હરિરાયજી સમજાવે છે. આપણી તો આજે મનોવૃત્તિ થઈ ગઈ છે કે કોઈ પણ જગ્યાએ સામાન્ય અનુદાન આપણે આપીએ તો પણ સૌથી પહેલા પ્રશ્ન એ થાય કે મારી તકતી કેટલી મોટી લાગશે, ક્યાં લાગશે. લોકોને ખબર પડવી જોઈએ કે આ જગ્યાએ મેં ડોનેશન આપ્યું છે, મેં દાન આપ્યું છે. અને બરાબર સમજો કે તમારી તકતી કોઈ જગ્યાએ લાગી ગઈ, લોકોએ વાંચી, તાળી વગાડી, તમારી વાહ કરી અને પ્રતિષ્ઠા તમે મેળવી, ત્યારે તમારા દ્વારા કરેલું એ પુણ્યનું કર્મ ક્ષીણ થઈ જાય છે. પછી કંઈ બેલેન્સ રહેતું નથી. એટલે દાતાપણાનો મદ પણ બાધક છે. 13મો મદ શ્રી હરિરાયજી સમજાવે છે કે શત્રુના વિગ્રહનો મદ જીવમાં આવે છે. આપણા કોઈ શત્રુને, દુશ્મનને આપણે જીતીએ તો એનો પણ આપણી અંદર મદ આવે છે, પણ એનાથી આપણને શું લાભ થવાનો છે?
શ્રી હરિરાયજી સમજાવે છે કે બહારના શત્રુઓને જીતવાથી શું લાભ, એમાં આપણી શું મર્દાનગી છે? સાચી મર્દાનગી તો એને કહેવાય કે જે આપણી અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ શત્રુઓને જીતે. એ જ સાચો નિગ્રહ છે. 14મો મત બતાવે છે કે જીવને અત્યંત સંતાન થાય તો પણ એને મદ થાય છે. શ્રી હરિરાયજી સમજાવે છે કે આપણને સેંકડો પ્રજા થાય પણ એનાથી આપણને શું? ધૃતરાષ્ટ્રને 100 પુત્રો થયા પણ એ બધાએ ભેગા થઈ અને છેવટે સર્વનાશ જ કરાવ્યો. સંતાન આપણને હોય, દૈવી સ્વભાવના ન હોય ને આસુરી વૃત્તિના હોય તો ઉલટું ભગવત પ્રાપ્તિમાં બાધક થાય છે. પુષ્ટિ માર્ગમાં તો લૌકિક ગૃહસ્થાશ્રમ પણ એટલા માટે ભાવથી ભોગવવામાં આવે છે કે પુત્ર કૃષ્ણ પ્રિય રતિ, ભગવાન શ્રી કૃષ્ણમાં પ્રીતિ રાખનારું ઉત્તમ સંતાન મને પ્રાપ્ત થાય એવા ભાવથી ગૃહસ્થાશ્રમ ધર્મ જીવવામાં આવે છે. એમાં કોઈ પ્રકારની લૌકિક વિષય વાસના હોતી નથી. ભક્તિમાન પ્રજા હોય એ જ સાચી પ્રજા છે. અને ભક્તિમાન ન હોય ને આસુરી વૃત્તિના છે તો ઉપરથી ભગવત પ્રાપ્તિમાં બાધક બનશે તો શત્રુ કહેવાય છે. ને એટલે જ કુંભનદાસજીને શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું કે તમારે કેટલા પુત્રો? કુંભનદાસજીને 7 દીકરાઓ હતા પણ કુંભનદાસજીએ કહ્યું મહારાજ મને 1.5 દીકરાઓ છે. 1.5 એટલા માટે 5 આસુરી વૃત્તિના હતા એમને તો ગણ્યા જ નથી. છત્રભૂતદાસજી જેમને કુંભનદાસજીની જેમ ઠાકોરજીની લીલાઓનું અનુસંધાન હતું એટલા માટે એમને આખો દીકરો કહ્યો. અને કૃષ્ણદાસજી કેવલ શ્રીજી બાવાના ખીરકમાં ગાયોની સેવા કરતા, એમને લીલાનું અનુસંધાન નહીં એટલા માટે અડધો દીકરો કહ્યો. એક સુભાષિતોમાં કહ્યું છે એકે નાપી સુપુત્રેણ સિંહી સ્વપિતિ નિર્ભયમ સહૈવ 10 પુત્રૈર ભારમ વહતી રાસભી. સિંહણ એક બચ્ચાને જન્મ આપીને નિશ્ચિંત બની જાય છે કે આ મારું સિંહણનું સંતાન છે અને સિંહ જ હશે. એની એક ગર્જનાથી ભલભલાના હૃદય કાપી જશે. પણ પેલી ગધેડી હોય 10 બચ્ચાને જન્મ આપે છતાં એને તો ભાર જ ઉપાડવો પડે છે. એમ અત્યંત સંતાન હોય પણ જો ભક્તિમાં ન હોય, આસુરી વૃત્તિના હોય તો એનાથી આપણને શું લાભ થવાનો છે? એટલા માટે સંતાન વધારે હોય તો એનો પણ મદ નહીં કરવો. 15મો મદ શ્રી હરિરાય ચરણ બતાવે છે કે લૌકિકમાં પુત્ર, ભાર્યા વગેરે ઠાકોરજીની સેવામાં અનુકૂળ હોય તો એનો પણ મદ નહીં કરવો. એમાં પણ ઠાકોરજીની કૃપાનો વિચાર કરવો કે ઠાકોરજીની કૃપાથી મારા લૌકિક પરિવારજનો મને અનુકૂળ છે. એનો મદ કરશો તો ઉપરથી લૌકિક પુત્ર, ભાર્યા આદિમાં આપણી મમતા વધશે અને ઠાકોરજીમાંથી મમતા હટશે. 16મો મદ શ્રી હરિરાય ચરણ સમજાવે છે કે જ્ઞાનનું અભિમાન પણ બાધક છે. માણસને બહુ જ્ઞાન મળ્યું હોય ત્યારે જ્ઞાનના મદમાં છકેલો હંમેશા બીજાને નીચો જોડાવાનો જ પ્રયત્ન કરતો હોય છે. એ પોતાને જ બુદ્ધિશાળી માનતો હોય છે અને એવા જ્ઞાનથી એને પ્રભુ મળતા નથી. પણ એ વિવેક વગરના જ્ઞાનથી અહમ આવે છે અને અહમથી એનો સર્વનાશ થાય છે. શ્રી હરિરાયજી સમજાવે છે કે પુષ્ટિ માર્ગમાં વ્રજ લીલાના જ્ઞાન સિવાય બીજો કોઈ જ્ઞાન જ નથી અને સર્વ લીલાને સારી રીતે જાણનારા તો કેવલ શ્રી યમુનાજી છે. ઠાકોરજીની પ્રત્યેક લીલાના સાક્ષી છે. વૈષ્ણવને પણ કદાચ ભગવદ લીલાનું જ્ઞાન થાય, અનુસંધાન હોય
પણ કોઈને ઠાકોરજીની બધી જ લીલાઓનું અનુસંધાન હોતું નથી. એટલા માટે જ્ઞાનનો મદ પણ ક્યારેય નહીં કરવો. 17મો મદ શ્રી હરિરાયજી સમજાવે છે કે ભજન એટલે ઠાકોરજીની સેવા કરવાનું પણ જો વિશેષ જ્ઞાન હોય, તમે ઠાકોરજીની સેવા પણ જો ઉત્તમ પ્રકારે કરતા હો, તેનો પણ મદ ભક્તિ માર્ગમાં બાધક છે. પુષ્ટિ માર્ગ તો સાધન કરતા નિસાધનતાનો માર્ગ છે. જીવે વિચારવું જોઈએ કે પ્રભુની સેવા આપણે શું કરી શકવાના છીએ. કોટાનો કોટી વ્રજ ભક્તો જ્યાં પ્રત્યેક ક્ષણ ઠાકોરજીની મરજી સાચવવા માટે તત્પર રહેતા હોય, ત્યાં આપણે પ્રભુની શું સેવા કરી શકવાના? આપણે તો કેવલ હાથ પવિત્ર કરીએ છીએ, કાલાવાલા કરીએ છીએ. એટલા માટે આપણે ત્યાં વૈષ્ણવ પારિભાષિક શબ્દ છે, હું ઠાકોરજીની સેવા કરી રહ્યો છું એવું નહીં, હું ઠાકોરજીની સેવામાં પહોંચી રહ્યો છું. શબ્દ પર ધ્યાન આપજો. ઘણીવાર આપણે કોઈને પૂછીને શું કરી રહ્યા છો, કે હું ઠાકોરજીની સેવા કરી રહ્યો છું. આપણે જીવ સેવા શું કરવાના હતા? આપણે તો કેવલ આપણા હાથ પવિત્ર કરીએ છીએ. એમ કહેવાય છે કે હું ઠાકોરજીની સેવામાં પહોંચી રહ્યો છું. અઢારમો મદ શ્રી હરિરાય ચરણ સમજાવે છે કે રાજ્યમાં બહુ સન્માન આદિ આપણને મળતું હોય તો એનો પણ જીવને મદ આવે છે. રાજ્યમાં સન્માન આદિ મળે તો એનાથી આપણને કોઈ લાભ થવાનો નથી, ઉલટું આપણી અંદર રાજસપણું આવે છે અને પ્રભુ આપણાથી દૂર જતા રહે છે. અહીંયા પુષ્ટિ માર્ગમાં તો બે જ રાજ છે, એક શ્રી વ્રજરાજ અને બીજા શ્રી વલ્લભરાજ. એટલે શ્રી મહાપ્રભુજીનું સન્માન આપણને મળ્યું એ જ સાચું સન્માન છે. અને શ્રી મહાપ્રભુજીનું સન્માન મળ્યું ત્યારે જ કહેવાય કે જ્યારે ઠાકોરજીની પ્રાપ્તિ માટે અંતરમાં વિરહની અગ્નિ ઉઠવા લાગે. જ્યારે વિરહમાં અંતરમાં વિરહની જ્વાળાઓ ઉઠે ત્યારે સમજવાનું કે શ્રી મહાપ્રભુજીએ હવે આપણું સન્માન કર્યું છે. 19મો મત બતાવે છે કે વૃદ્ધો કોઈ કાર્ય કરવા માટે આપણને અનુમોદન આપે અથવા તો આપણી અનુમતિ લે ત્યારે પણ એનો મદ જીવને આવે છે કે મારા કરતા વૃદ્ધો વડીલો મને પૂછી પૂછીને કાર્ય કરે છે, તો એનાથી પણ કેવલ ઉલટું પ્રતિષ્ઠામાં ચિત્ત લાગે છે અને જીવ ઠાકોરજીથી વિમુખ થાય છે. 20મો મદ શ્રી હરિરાયજી સમજાવે છે કે કેવલ શયન અને આહારથી પણ જીવને મદ આવે છે. આપણે આહાર લેતા હોઈએ પણ ભક્તોનો આહાર તો ભજન જ છે, અને જ્યાં સુધી સાક્ષાત વિહાર રૂપી આહાર ન મળે ત્યાં સુધી કોઈ વૈરાગ્યનું ફળ મળતું નથી. વૈરાગ્ય એટલે ઘરબાર છોડીને જંગલમાં ભટકવું, એનું નામ વૈરાગ્ય નહીં. પણ વૈરાગ્ય એટલે લૌકિક વૈદિકમાં અપ્રીતિ અને ઠાકોરજીના સ્વરૂપમાં વિશેષ પ્રીતિ, એનું જ નામ છે વૈરાગ્ય. અને વૈરાગ્યથી જીવ વિરક્ત બની જાય છે. વી એટલે વિશેષ, સુકાઈ જવું, અને રક્ત એટલે રુધિર. પ્રભુની વિરહાગ્નિમાંથી, વિરાગ્નિ દ્વારા શરીરમાંથી જેનું રક્ત પણ સુકાઈ જાય એનું નામ છે વિરક્ત. તો આવી રીતે આ 20 પ્રકારના મદો શ્રી હરિરાય ચરણ આપણને શિક્ષાપત્રમાં બતાવે છે. અને એટલા માટે 30મા શિક્ષાપત્રના 7મા શ્લોકમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે કૃષ્ણે સર્વાત્મકે નિત્યમ સર્વથા દીન ભાવનામ અહંકારમ ન કુર્વંતી મનોપેક્ષાએ વર્જયે. ઠાકોરજીની કૃપા વરસી રહી છે વૈષ્ણવ, એમાં કઈ ચિંતા નહીં કરવાની.
કારણ કે આ વખતે 45, 47 ને 50 ડિગ્રી વાતાવરણમાં વૈષ્ણવ બહુ તપી ગયા, ઉકળી ગયા છે. એટલે ઠાકોરજી એવી કૃપા કરી કે આ વરસાદ દ્વારા આપણા તનને ઠંડક મળે અને વિવેક ધૈર્યાશ્રયના સત્સંગ દ્વારા મનને ઠંડક મળે. બંને પ્રકારે પ્રભુએ સુખ વિચાર્યું છે. એટલે આ બધી ઠાકોરજીની કૃપાનો આપણે સૌએ આનંદ જ લેવાનો છે. શ્રી હરિરાયજી સમજાવે છે કે ભગવાનને પ્રાપ્ત કરવા માટે દીનતા ભાવ રાખવો જરૂરી છે. કારણ કે જ્યાં સુધી અહંકાર હશે ત્યાં સુધી આપણને ઠાકોરજી મળવાના નથી. અને એવો અહંકાર આપણી અંદર ભરેલો હોય ત્યાં સુધી ભક્ત કવિ આપણને કહે છે કે વૈષ્ણવ નથી થયો તું રે, વૈષ્ણવ નથી થયો તું રે, સિદ્ધ ગુમાનમાં તું ગુમે. જ્યાં સુધી આ મદ, અભિમાન, ગુમાન, અહંકાર આદિ આપણી અંદર હશે ત્યાં સુધી ભક્ત કવિ કહે છે કે હજી તારી અંદર વૈષ્ણવતાનો છાંટો પણ આવ્યો નથી. માટે આ બધો જ મદ તું છોડી દે. વૈષ્ણવ નથી થયો તું રે, હરિજન નથી થયો તું રે, સિદ્ધ ગુમાન માધુને. વૈષ્ણવ નથી થયો તું રે, હરિજન નથી થયો તું રે, સિદ્ધ ગુમાન માધુને. હરિજન જોઈને ભયું ન રખે, દ્રવે ન હરિ ગુણ ગાતા. હરિજન જોઈને ભયું ન રખે, દ્રવે ન હરિ ગુણ ગાતા. કામ ધામ ચટકી નથી ફટકી, ક્રોધે લોચન રાતા, ક્રોધે લોચન રાતા. વૈષ્ણવ નથી થયો તું રે, હરિજન નથી થયો તું રે, સિદ્ધ ગુમાન માધુને. તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે, તારા સંગનો રંગ ન લાગે, ત્યાં લગી તું કાચો, ત્યાં લગી તું કાચો. વૈષ્ણવ નથી થયો તું રે, હરિજન નથી થયો તું રે, સિદ્ધ ગુમાન માધુને. કામ ધામ ચટકી નથી ફટકી, ક્રોધે લોચન રાતા. વૈષ્ણવ નથી થયો તું રે.
શરીરાય ચરણ 34માં શિક્ષાપત્રના 27માં શ્લોકમાં આજ્ઞા કરે છે, યતો માર્ગીય સર્વસ્વ દૈન્ય ભાવ વિનાશક દૈન્યમ સર્વેષુ કાર્યેષુ કૃષ્ણ સેવા કથાદિષુ. પુષ્ટિ માર્ગમાં ક્રોધ તે દૈન્ય ભાવનો નાશ કરવા વાળો છે. ક્રોધમાં માણસ આંધળો બની જાય છે અને એને વિવેકનું ભાન રહેતું નથી અને ન થવાનું પળમાં થઈ જાય છે. શરિયાજી સમજાવે છે કે પુષ્ટિ માર્ગીય સેવા કથા કીર્તન શ્રવણ આદિથી આપણો દૈન્ય ભાવ સ્થિર થાય છે. ક્રોધ એ ચંડાલનું સ્વરૂપ છે અને માણસ જ્યારે જ્યારે ક્રોધ કરે છે એ ક્રોધમાં માણસ વિવેક શૂન્ય બની જાય છે. અને વૈજ્ઞાનિકોએ પણ હમણાં એવું સિદ્ધ કર્યું છે અનેક પ્રયોગો દ્વારા કે માણસની અંદર જ્યારે ક્રોધનો આવેશ ભરેલો હોય એ વખતે માણસ અન્નની કોર ખાય તો અન્ન પણ ઝેર બની જાય છે. ક્રોધના આવેશમાં માતા પોતાના બાળકને દૂધ પીવડાવે તો એનાથી બાળકોના મૃત્યુ થયા છે. અમારા તાજી મહારાજ નિત્યલીલા શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી દાદાશ્રી ઠાકોરજીની સેવામાં જો ક્રોધ આવી જાય તો તરત જ કહેતા જઈને સ્નાન કરી આવો, તમને ચંડાલ અડી ગયો છે, છોવાઈ ગઈ, તમારી અપરસ છોવાઈ ગઈ. એટલા માટે ક્રોધમાં આપણા દૈન્ય ભાવનો નાશ થાય છે. માટે વૈષ્ણવોએ ક્યારે પણ ક્રોધ નહીં કરવો. શ્રી મહાપ્રભુજી અભિમાનનો માર્ગ છોડીને આજ્ઞા કરતા બતાવ્યું કે હું પ્રભુને આધીન છું. મારી સત્તાનું જે કંઈ મારી પાસે છે તે સર્વસ્વ મારા ઠાકોરજીને આધીન છે. આખું વિશ્વ પ્રભુને આધીન છે. માટે પ્રભુ રાખે એમ જ મારે રહેવાનું છે. મારે તો કેવળ ઠાકોરજીની આજ્ઞાનું પાલન કરવાનું છે. અને એટલા માટે જીવ જો એમ કે બધું જ ભગવાનને આધીન છે, આ ઘર મારું, ગાડી બંગલા મારા, પુત્ર મારો, પતિ પત્ની મારો, તો જીવે વિચારવું જોઈએ. બ્રહ્મ સંબંધ લેતી વખતે ગદ્ય મંત્રનો ભાવાર્થ આપણે વિચારવો જોઈએ. તમે કહેશો આ શરીર મારું છે, શરીર મારું ક્યાં છે? બ્રહ્મ સંબંધ લેતી વખતે મેં શરીરનું સમર્પણ કર્યું છે. ધન મારું છે તો ધન પણ મારું ક્યાં છે? બ્રહ્મ સંબંધ લેતી વખતે આ ધનનું પણ સમર્પણ કર્યું છે. ગદ્ય મંત્રનો ભાવ તમે વિચારી જુઓ. અને એટલા માટે તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશૈર્જનૈ. ઠાકોરજીના શૃંગારાદિ કર્યા પછી વૈષ્ણવોએ હાથમાં તુલસી દળ લઈ ગદ્ય મંત્રનો ભાવ વિચારી ગદ્ય મંત્ર બોલી ઠાકોરજીને નિત્ય સમર્પણ કરવું જોઈએ. અને તાદ્રશી વૈષ્ણવ સાથે બેસી અર્થ સહિત નિવેદન મંત્રનું ચિંતન કરવું જોઈએ, જેનાથી આપણા સમર્પણનું સતત અનુસંધાન આપણને રહેતું હોય છે. અને આપણે વૈષ્ણવ આજે નિવેદનનું અનુસંધાન નથી કરતા એ આપણી સૌથી ભારે ભૂલ છે. આપણે ગળામાં તુલસીની કંઠી પહેરીએ છીએ, મસ્તક પર તિલક કરીએ છીએ, એ સતત આપણને શરણાગતિનું સ્મરણ કરાવે છે. વૈષ્ણવોએ તો આગ્રહપૂર્વક નિત્ય પોતાના મસ્તક ઉપર તિલક ધારણ કરવું જોઈએ. આપણે વૈષ્ણવ પુષ્ટિજીવો જે તિલક ધારણ કરીએ છીએ એ ભગવાન શ્રી કૃષ્ણની ચરણાકૃતિ છે, ઉર્ધ્વ પુંડ્ર તિલક છે. જ્યારે જ્યારે અરીસામાં આપણે પોતાનું મુખ જોઈએ અને તિલકના એ વખતે દર્શન થાય ત્યારે તરત જ અનુસંધાન થાય કે આ ઠાકોરજીનું ચરણ મારા મસ્તક ઉપર છે, મેં પ્રભુને સમર્પણ કરેલું છે. અને તિલક એ આપણું સૌભાગ્ય ચિહ્ન છે વૈષ્ણવો. એનાથી આપણું સૌભાગ્ય વધે છે, તેજ વધે છે અને પ્રભુનું અભય પ્રાપ્ત થાય છે. વૈષ્ણવોએ તો 24 કલાક ગૌરવથી પોતાના મસ્તક પર તિલક ધારણ કરવું જોઈએ. તુલસીની કંઠી આપણે પહેરીએ છીએ પણ સમર્પણનું ચિહ્ન છે. અને એનાથી સમર્પણનો ભાવ હૃદયમાં આવે
ત્યારે આપણો અહંકાર છૂટે છે. અને ત્યારે જીવે વિચારવાનું કે બ્રહ્મ સંબંધ લીધા પછી આપણે પ્રભુના દાસ છીએ. આપણું સમગ્ર જીવન પ્રભુને જ આધીન છે. અને એટલા માટે નિવેદનના સ્મરણ દ્વારા વાતને દરરોજ આપણે તાજી કરીએ છીએ. એકવાર આપણે પાઠ ભણી લઈએ એટલું પર્યાપ્ત નથી, પણ એ પાઠને દરરોજ વૈષ્ણવે ઘૂંટવો જોઈએ. પછી જીવે યાદ રાખવાનું. બોલીએ શ્રી વલ્લભાધીશ. પુષ્ટિજીવોએ યાદ રાખવાનું કે મારી પાસે જે કંઈ છે બધું જ મારા પ્રભુનું છે, હું સ્વતંત્ર નથી. અને એટલા માટે પુષ્ટિજીવોએ ક્યારેય કોઈ પણ વાતનો ગર્વ પોતાના મનમાં નહીં કરવો. એટલે તો કહ્યું છે કે હરિદાસન તે ગર્વ ન કરવો. પ્રભુના જે ભક્તો છે એમણે જીવનમાં ક્યારે પણ ગર્વ નહીં કરવો. ય અપરાધ પરમ પદ હુતે ઉતર નરક મેં પરનો. જીવને જ્યારે ગર્વ થાય છે, અહંકાર થાય છે, ત્યારે ભક્તિ માર્ગમાં મોટો બાધક છે, અપરાધ છે. એટલા માટે કહું કે ય અપરાધ પરમ પદ હુતે ઉતર નરક મેં પરનો. હરિદાસન તે ગર્વ ન કરવો. હરિદાસન તે ગર્વ ન કરવો. હરિદાસન યહ અપરાધ પરમ પદમુત. યહ પરમ પદમુત ઉતર નરક પરવો. હરિદાસન તે ગર્વ ન કરવો. જો વૈષ્ણવો, આપણે વિવેક ધૈર્યાશ્રય પર ચર્ચા કરી રહ્યા છીએ અને આપણા ધૈર્યની આ પરીક્ષા જ છે. એટલા માટે જરા પણ વિચલિત થવાનું નથી. જય હો. બધી વ્યવસ્થા થઈ જશે. પોતાની જગ્યાએ શાંતિથી બેસી રહેશો વૈષ્ણવ. धनवंत कुलवंत यह भिक्षु करूं. धनवंत कुलवंत यह भिक्षु यह कबहू मन में नहीं डरबो. यह मन में कबहू नहीं डरबो. गज सिंहासन अश्वपाल की. गज सिंहासन अश्वपाल की. तात भव सागर नहीं तरबो. हरिदासन ते गर्व न करवो. हरिदासन खान पान डाय चलत. खान पान डाय चलत है. ऐसे कारज बहु नयन सर्वो. ऐसे कारज बहु नयन सर्वो.
सूरदास ये सत्य कहते हो सूरदास પાસે દૂરબીન માગ્યું. હવે દૂરબીન એમણે લગાડ્યું તો ખરા, પણ ભૂલથી ઊંધું દૂરબીન લગાડ્યું. તો પહેલા ઠાકોરજી જે દેખાતા હતા દર્શન થતા એના કરતા વધારે છેટા દેખાવા લાગ્યા. પેલા માજી તો ફરિયાદ કરવા લાગ્યા કે આ તમારું દૂરબીન કેવું, મારે તો નજીકથી ઠાકોરજીના દર્શન કરવા છે અને તમારા દૂરબીનથી તો મને બહુ દૂર પ્રભુના દર્શન થાય છે. ત્યારે પેલા બેને કહ્યું, માજી જુઓ તો ખરા, તમે દૂરબીન ઊંધું લગાવ્યું છે. પછી એમણે દૂરબીન સીધું કર્યું ત્યારે ઠાકોરજીના નજીક દર્શન થયા. એમ શ્રી મહાપ્રભુજીએ આપણને અહીંયા દીનતાનો દૂરબીન આપ્યું છે, અને ભૂલથી જો તમે ઊંધું લગાડી લેશો તો ઠાકોરજી હશે ના કરતા છેટા થઈ જશે. અને દૂરબીન જો તમે સવળું લગાડશો તો ઠાકોરજી એકદમ તમારી નજીક થઈ જશે. એટલે શ્રી આચાર્ય ચરણ અહીંયા વિવેક ધૈર્યાશ્રયમાં આજ્ઞા કરે છે, અભિમાનસ સંત્યાજ્ય. કેવલ તજવાની આજ્ઞા નથી કરતા, સંત્યાજ્ય મૂળમાંથી ઉખાડીને ફેંકી દો. કારણ કે અભિમાન ભક્તિ માર્ગમાં બાધક બને છે. અને અભિમાન દૂર કરવાનો એક પ્રકાર શ્રી મહાપ્રભુજી બતાવે છે, સ્વદોષાનું દર્શન, પોતાના દોષોનો વિચાર. અને શ્રી મહાપ્રભુજીની આજ્ઞા આપણા સૌને જીવનમાં આગળ વધવા માટે ખૂબ જ ઉપયોગી છે. દોષોનો વિચાર ઘણી વખત આપણને આવે, પણ જીવનો સ્વભાવ છે કે આપણે હંમેશા બીજાના દોષો જોતા હોઈએ છીએ. આપણા રાય જેવા દોષો સંતાડીને બીજાના બીલા જેવા દોષો સામે આપણે જાગૃત હોઈએ. પણ શ્રી આચાર્ય ચરણ સમજાવે છે કે બીજાના દોષો જોવાની વૃત્તિ કેળવશો, બીજાના દોષો જોતા જોતા તમે પોતે દોષનો ભંડાર બની જશો. બીજાના સદગુણો જુઓ અને પોતાના દોષોનો વિચાર કરો. સ્વદોષાનું દર્શન એટલે તો કૃષ્ણાશ્રયમાં શ્રી મહાપ્રભુજી જીવને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. હું કેવો છું, આ જીવ કેવો છે? તો કે વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતઃ અને પાપાસક્તસ્ય દીનસ્ય. વિવેક ધૈર્ય ભક્તિ આદિ ગુણોથી રહિત એવો હું જીવ, અને પાપ કર્મમાં સતત આસક્ત અને દીન એવો હું પામર જીવ છું. એ જીવનું સ્વરૂપ છે, પોતાનું સ્વરૂપ છે. જ્યારે ઠાકોરજીનું સ્વરૂપ કેવું છે તો કે સર્વ સામર્થ્ય સહિત સર્વત્રૈવાખિલાર્થકૃત અને શરણસ્થ સમુદ્ધારમ. ભગવાન સર્વસમર્થ છે, શરણાગત જીવોનો ઉદ્ધાર કરવામાં સક્ષમ છે. જીવ અસમર્થ છે. ભગવાન કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વસમર્થ છે, અને એટલા માટે બધું જ ભગવાનને આધીન છે. એટલે હું પણાનું જે અભિમાન છે એ ભક્તિ માર્ગમાં બાધક છે. તમે ક્યારેક કઠપુતલીનો ખેલ જોયો હશે? પેલો એક કલાકાર પોતાની આંગળીઓ દ્વારા કઠપુતલીને નચાવતો હોય, એક કઠપુતલીને બીજી કઠપુતલી સાથે લડાવે, એકાદ એમાંથી મરી પણ જાય ખેલમાં. ત્યારે પેલી કઠપુતલી એમ કહેશે કે હું આને મારું છું કે મેં આને મારી છે. એ અહંકાર કરે શું કામનું? ખેલનો મુખ્ય નાયક તો વળી બીજો કોઈ છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આખો આ જગત અને સંસાર કઠપુતલીનો ખેલ છે. જેટલા પણ જીવો છે બધા પ્રભુના હાથની પુતળી છે. ઠાકોરજી પોતાની ઈચ્છાથી જેમ નાચ નચાવે એમાં જગતમાં જીવ ખેલ કરતો હોય છે. એટલા માટે ભગવાન જ મુખ્ય સૂત્રધાર છે, જીવ અસમર્થ છે. માટે પાંચમો વિવેક શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે અભિમાનસ સંત્યાજ્ય. છઠ્ઠો વિવેક આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, વિશેષતશ્ચેદાજ્ઞા સ્યાદ અંતઃકરણ ગોચર. હવે આ સંદર્ભ થોડો વૈષ્ણવે સમજવા જેવો છે કે કોઈ વિશેષ કાર્ય કરવા માટે જ્યારે ભગવાનની વિશેષ આજ્ઞા આપણને પ્રાપ્ત થાય, અથવા ભગવાન સ્વયં આપણા મનમાં પ્રગટ થઈને આપણને કોઈ આજ્ઞા કરે, એ આજ્ઞા
આપણા પોતાના સુખથી કે આપણા વિષય સુખથી ભિન્ન હોય અને પ્રભુની પ્રસન્નતા માટે હોય તો વિશેષ રૂપે એનું પાલન કરવું. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે અંતઃકરણ એ ભગવાનને બિરાજવા માટેનું સિંહાસન છે. અંતઃકરણની વ્યાખ્યા કરતા એમ કહેવામાં આવ્યું કે જેના દ્વારા જ્ઞાન થાય, પ્રભુની અનુભૂતિ, સાક્ષાત્કાર વગેરે થાય, એનું નામ છે અંતઃકરણ. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 4 સાધનો બનીને જીવનું અંતઃકરણ થાય છે. ભગવાન જ્યારે કૃપા કરે ત્યારે જીવના અંતઃકરણમાં કોઈ વિશેષ કાર્ય કરવા માટેની ભગવાન આજ્ઞા કરે છે અને ભગવાનની એ આજ્ઞાને જીવનું અંતઃકરણ જ ઉકેલી શકે છે. જ્યારે જીવના અંતઃકરણમાં કોઈ પ્રેરણા થાય ત્યારે જીવ વિચારે છે કે ભગવાને હવે મને પોતાનો ગણ્યો છે, કે ઠાકોરજી કૃપા કરીને મને આજ્ઞા કરી રહ્યા છે. કારણ કે અંતઃકરણનો અભિપ્રાય કેવલ આત્મીયજનો જ પ્રગટ કરી શકે છે. એટલા માટે આ શ્લોકમાં એવું કહ્યું, અંતઃકરણ ગોચર. એનો એક અર્થ એ થાય છે કે ભક્ત જ્યારે પોતાના ચિત્તની એકાગ્રતા પૂર્વક ઠાકોરજીની સેવા કરતા હોય, અગાઉ શિક્ષાપત્રમાં એનો બહુ જ વિસ્તાર થયો છે એટલે અત્યારે વિસ્તાર નહીં કરું. સેવાનો અર્થ જ થાય છે ચેતસ તત્ પ્રવણમ સેવા. અગાઉ આપણે જોયું કે ઠાકોરજીની સેવા એ માત્ર વેઠ નથી, માત્ર ક્રિયા નથી, પણ આપણા ચિત્તનું સંપૂર્ણ ઠાકોરજીના સ્વરૂપમાં પ્રવણ થઈ જવું, એકરૂપ થઈ જવું, એનું જ નામ છે સેવા. અને એવી એકાગ્રતાપૂર્વક જીવ જ્યારે ઠાકોરજીની સેવા કરે છે ત્યારે ઠાકોરજી એ ભક્તના અંતઃકરણમાં કેટલીક આજ્ઞાઓ કરે છે. ભક્તને ભગવાન અને ભગવદ આજ્ઞા બંનેનો પોતાના અંતઃકરણમાં પ્રત્યક્ષ અનુભવ થાય છે. શ્રી મહાપ્રભુજી અહીંયા અંતઃકરણ ગોચરે પદ દ્વારા એવું સમજાવે છે કે અંતઃકરણમાં જે વિચારો આપણને આવે છે એ ખરેખર ભગવાનની આજ્ઞા છે કે આપણા મનના તરંગને તુક્કાઓ છે. જીવે ખૂબ જ ચોક્કસાઈ અને બુદ્ધિથી વિવેકપૂર્વક એનો વિચાર કરવો જોઈએ. એનું વિશ્લેષણ 3 પ્રકારે થઈ શકે છે. એક તો ભગવદ આજ્ઞાનું સ્વરૂપ, એક ભગવદ આજ્ઞાનો વિષય અને ત્રીજું ભગવદ આજ્ઞાનું પ્રયોજન. એ આજ્ઞા સ્વપ્ન દ્વારા થઈ છે કે કોઈ ભગવદીય દ્વારા થઈ છે, પ્રભુએ પ્રત્યક્ષ પ્રગટ થઈને કરી છે કે કોઈ પ્રેરણા કે સ્વપ્ન દ્વારા કરી છે કે હૃદયમાં એની સ્ફુરણા થઈ છે. આજ્ઞાના સ્વરૂપ અને સંદર્ભ પરત્વે વિવેક બુદ્ધિપૂર્વક હંમેશા વિચાર કરવો જોઈએ. શ્રી આચાર્ય ચરણ સમજાવે છે કે આ બધા પૈકી કોઈ પણ પ્રકારે આજ્ઞા થઈ હોય તો એક યા બીજી રીતે આપણે એને ચકાસવી જોઈએ કે ઠાકોરજીએ જે આજ્ઞા કરી છે એ આજ્ઞા પ્રભુના સુખ માટે છે કે અમારા જીવનું કોઈ પ્રકારનું સુખ એમાં રહેલું છે. જો અગાઉ શ્રી મહાપ્રભુજી આપણને આજ્ઞા કરી, સેવા કૃતિર ગુરોર આજ્ઞા બાધનમ વા હરિચ્છય. હવે આજના સમયમાં સંદર્ભ સેવા કરતા વૈષ્ણવોએ બહુ જ સમજવાની જરૂર છે. સેવા કૃતિર ગુરોર આજ્ઞા, ઠાકોરજીની સેવા ગુરુદેવની આજ્ઞા લઈ અને ગુરુદેવ આજ્ઞા કરે પ્રમાણે આપણે કરવી જોઈએ. પણ આગળ બીજું એક પદ મૂક્યું, બાધનમ વા હરિચ્છય. ગુરુદેવની આજ્ઞા કરતા ભિન્ન ઠાકોરજી કોઈ બીજી આજ્ઞા કરે તો ઠાકોરજીની આજ્ઞાનું પાલન કરવું, એમ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે. પણ અહીંયા શ્રી પુરુષોત્તમજી એનો વિશેષ ભાવ પ્રકાશ કરે છે કે અંતઃકરણ ગોચર એ પદ દ્વારા શ્રી આચાર્ય ચરણ આપણને એવું સમજાવે છે કે ઠાકોરજી ગુરુદેવની આજ્ઞા કરતા કોઈ ભિન્ન આજ્ઞા આપણને કરે તો પહેલાં જીવે બુદ્ધિપૂર્વક વિચાર કરવાનો કે ઠાકોરજીએ જે આજ્ઞા મને કરી છે, શ્રી મહાપ્રભુજી તો આ પ્રમાણે આજ્ઞા કરે છે અને ઠાકોરજી તો કંઈ જુદી જ આજ્ઞા કરે છે.
હવે ઠાકોરજીએ જે આજ્ઞા કરી છે એ કેવલ મારા સ્વાર્થ માટે કરી છે, મારા સુખ માટે કરી છે? ઠાકોરજી કોઈ પ્રકારે મારી પરીક્ષા કરી રહ્યા છે કે પ્રભુની આજ્ઞા દ્વારા પ્રભુનું સુખ છે? શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે ઠાકોરજીની આજ્ઞા જો પોતાના જીવના સ્વસુખ માટે હોય તો એ આજ્ઞાનું પાલન કરવાની આવશ્યકતા નથી. ત્યાં ગુરુની આજ્ઞા જ પ્રધાન છે. પણ ઠાકોરજીની આજ્ઞા જો પ્રભુના સુખ માટે હોય અને ગુરુની આજ્ઞાથી ભિન્ન હોય તો ઠાકોરજીની એ આજ્ઞાનું તમે અવશ્ય પાલન કરો. રામદાસજીની વાર્તામાં આવે છે કે રામદાસજી ઠાકોરજીને ભોગ ધરી અને પછી ટેરો કરીને બહાર બેઠા. ઠાકોરજીએ ભીતરથી આજ્ઞા કરી કે રામદાસ, તું તો મારો સખો છે, મારા ને તારા વચ્ચે શું ટેરો કરવાનો હોય? તું ટેરો ખોલીને મારા દર્શન કર, હું સામગ્રી આરોગી રહ્યો છું. તરત જ રામદાસજીએ મનમાં વિચાર્યું કે પ્રભુ, આપ ટેરો ખોલીને દર્શન કરાવવાની આજ્ઞા મને કરો છો. હું ટેરો ખોલીને આપના દર્શન કરીશ તો એમાં આપનું શું સુખ થવાનું છે? એ તો મારા સ્વાર્થ માટે જ થયું ને? નહીં, મારા શ્રી મહાપ્રભુજી મને ના પાડે છે કે ઠાકોરજીને ભોગ ધરીને ટેરો કરી દેવો જોઈએ, અરોગતા દર્શન ન કરાય, તો આપની આ આજ્ઞાનું હું પાલન નહીં કરું. તો આ વિવેક શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે ગુરુની આજ્ઞા કરતાં ઠાકોરજીની આજ્ઞા જો ભિન્ન હોય, જુદી પ્રકારની હોય, તો બુદ્ધિપૂર્વક જીવે વિચાર કરવાનો કે એમાં મારું સ્વાર્થ રહેલો છે કે ઠાકોરજીનું સુખ છે. પોતાના સ્વાર્થ માટેની ભગવદ આજ્ઞા હોય તો શ્રી આચાર્ય ચરણ સમજાવે છે કે એમાં ગુરુની આજ્ઞા વિશેષ પ્રધાન છે. પણ પ્રભુનું સુખ જો એમાં રહેલું હોય તો ઠાકોરજીની આજ્ઞાનું પાલન કરવાનો આગ્રહ પુષ્ટિ જીવે કરવો જોઈએ. આ છઠ્ઠો વિવેક શ્રી મહાપ્રભુજી આપણને સમજાવ્યો. ચોથા શ્લોકમાં સાતમો વિવેક શ્રી આચાર્ય ચરણ સમજાવે છે કે આપદ ગત્યાદિ કાર્યેષુ અઠસ ત્યાજ્યસ્ય સર્વથા. આપત્તિ કે કોઈ અસામાન્ય પ્રસંગે પુષ્ટિજીવોએ કોઈ પણ પ્રકારનો હઠાગ્રહ કે દુરાગ્રહ કરવો યોગ્ય નથી. હઠાગ્રહ કે દુરાગ્રહ છોડીને વિવેકથી જીવનમાં જે કરવા જેવું હોય તે અવશ્ય કરવું. જીવનમાં કે વ્યવહારમાં કોઈ પણ પ્રકારની જડતા રાખવી નહીં. સાતમો વિવેક સમજાવતા શ્રી મહાપ્રભુજી આપત્તિ અને વિપત્તિની પરિસ્થિતિમાં વૈષ્ણવની બુદ્ધિ કેવી રીતે કામ કરતી હોવી જોઈએ તે આપણને સમજાવે છે. આપત્તિ એટલે ચારે બાજુથી આવી પડેલી મુશ્કેલીઓ, અને વિપત્તિ એટલે કોઈ વિશેષ પ્રકારની આવી પડેલી મુશ્કેલી. આદિપત્ય એવું સૂચવ્યું કે પ્રભુ જે વિશેષ આજ્ઞા કરે છે એમાં કેટલીક આજ્ઞા જીવ પાળી શકે છે, જ્યારે કેટલીક આજ્ઞાઓ જીવ ન પાળી શકે એવી હોય છે. એટલે શ્રી મહાપ્રભુજી આપણને એમ સમજાવે છે કે જે આજ્ઞા જીવ પાળી શકે તેવી હોય આજ્ઞાનું પાલન કરવાનું છે. જે આજ્ઞાનું પાલન કરવું આપણા માટે અશક્ય છે તેનું પાલન કરવા માટે કોઈ પણ પ્રકારનો હઠાગ્રહ કે દુરાગ્રહ જીવે રાખવો નહીં. વૈષ્ણવને પ્રભુ આજ્ઞા કરે કે મારા માટે તું સાચા રત્નોનો શિંગાર સિદ્ધ કરાવો. માનો કે તમે ઠાકોરજીની સેવા કરી રહ્યા હો અને એ વખતે મનમાં કોઈક એવી ભગવદ આજ્ઞા કે સ્ફુરણા થાય, મનમાં એવો ભાવ થાય કે ઠાકોરજી મને આજ્ઞા કરી રહ્યા છે કે મારા માટે તું સાચા રત્નોનો, સુવર્ણનો, હીરાનો એવો શિંગાર સિદ્ધ કરાવો. તમારાથી જો એ શિંગાર સિદ્ધ કરાવી શકાય એવું તમારું સામર્થ્ય હોય તો અવશ્ય ઠાકોરજી માટે તમે એવા સુંદર શિંગાર સિદ્ધ કરાવો. પણ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે કોઈ સામાન્ય વૈષ્ણવ હોય, એની આર્થિક પરિસ્થિતિ ન હોય અને એને આવી આજ્ઞા થાય અને પાલન કરવાનું જીવ માટે કદાચ અશક્ય બને તો આવી પરિસ્થિતિમાં પણ એનું પાલન કરવાનો હઠાગ્રહ કે દુરાગ્રહ જીવે રાખવો જોઈએ નહીં
ક્યારેક વૈષ્ણવ પોતાના હઠાગ્રહ કે દુરાગ્રહથી અભિમાન પોષવા માટે અશક્ય હોય કે બહુ મુશ્કેલ હોય એવી આજ્ઞાનું પાલન કરવા માટે ખેંચતાણ કરતો હોય છે. તો એવી પ્રવૃત્તિ જીવે છોડી દેવી જોઈએ, કારણ કે અહંકારથી કરાયેલી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિથી જીવના દાસ ધર્મનો નાશ થાય છે. આઠમો વિવેક શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે, અનાગ્રહશ્ચ સર્વથા. ભગવત કાર્ય સિવાયના ઘરના અને ઘરની બહારના લૌકિક વૈદિક બધા કાર્યોમાં દુરાગ્રહ કે હઠાગ્રહ નહીં રાખવો જોઈએ. વૈષ્ણવ પણ આખરે માણસ છે, વૈષ્ણવ પણ સામાજિક પ્રાણી છે અને સમાજમાં રહેવાનું છે. અને સમાજમાં જે આવશ્યક હોય એ બધા કાર્યો એને કરવા પડે છે. ત્યારે શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે સામે ચાલીને બહુ ઉત્સાહપૂર્વક સમાજના બધા કાર્યો કરવા જરૂરી નથી. જવાબદારીના ભાગરૂપે આપણને આવી પડે. લૌકિકમાં જે આપણી જવાબદારીઓ આપણા માથે આવેલી છે એ બધી જવાબદારીઓનું, સંસારની બધી જવાબદારી કાર્યોનું પાલન કરવું જરૂરી છે. અને જવાબદારી રૂપે આવી પડેલું જે કાર્ય છે એ પ્રભુ જે પ્રકારે કરાવે એ પ્રકારે કરવાનો આગ્રહ રાખવો. કારણ કે ઠાકોરજીની સેવા છોડી અહીંયા સેવા એ જ આપણો સ્વધર્મ છે. આગળ શિક્ષાપત્રમાં આ વાતનું આપણે ખૂબ જ વિસ્તારથી દર્શન કર્યું છે. શ્રી મહાપ્રભુજી આપણા પર એવી કૃપા કરી છે વૈષ્ણવો કે સામાન્યમાં સામાન્ય સંસારી માનવી સંસારમાં રહીને ઠાકોરજીને પ્રાપ્ત કરી શકે. ભગવાનને મેળવવા માટે કંઈ ઘરબાર છોડીને ભાગવાની વૃત્તિ કેળવવાની જરૂર નથી. ફરક કેવલ એટલો છે કે સંસારમાં રહીને જે કાર્યો આપણે કરીએ છીએ એ લૌકિકમાં આસ્થા રાખ્યા વગર, લૌકિકમાં આસક્તિ રાખ્યા વગર પ્રભુને કેન્દ્રમાં રાખીને કરવાના છે. એટલા માટે જે આવશ્યક કાર્યો કરવાના છે એ તો બધા કરવા જ પડશે. કર્યા વગર આપણને ચાલવાનું નથી. કારણ કે આપણે ગૃહસ્થી છીએ અને ગૃહસ્થ આશ્રમ ધર્મનું પાલન અમે નહીં કરીએ એવું કહેશો તો ચાલવાનું નથી, એ તો કરવાનું જ છે. ગોપીજનો પણ બધા સંસારી હતા, વ્રજભક્તો બધા ગૃહસ્થી હતા. ગૃહસ્થ આશ્રમમાં રહીને ગૃહસ્થ ધર્મનું પાલન કરતા કરતા એમણે સૌએ ઠાકોરજીને મેળવ્યા છે. ગોપીજનો વ્રજની ગોવાળણીઓ હતી અને સવારે જાગતા વેઠ એમનું પ્રથમ કાર્ય શું હતું? સવારે ઉઠીને દધી મંથન કરવાનું. હાથ તો દધી મંથન કરે છે પણ હૈયું અને હોઠ શું કરે છે? પ્રાત સમય ઉઠી બ્રજબાલા ગાવત મંગલ ગીત રસાલા કર સિંગાર મથનિયા ધોવે અપનો અપનો દયો બલોવે. હાથ તો કરે છે દધી મંથન પણ હૈયું અને હોઠ શું કરે છે? ઠાકોરજીના નામનું સ્મરણ કરી રહ્યું છે. શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કાર્ય તો એનો એ હોય પણ એ કાર્ય કરવા પાછળનો આપણો જો ભાવ બદલી નાખીએ તો એ લૌકિક કાર્ય પણ અલૌકિક બની જશે. સંસારિક કાર્ય તમે કરી રહ્યા હો પણ એ કાર્ય કરવા પાછળનો તમારો ભાવ જો બદલી નાખો તો સામાન્ય કાર્ય પણ ભક્તિ બની જશે. प्रात समय उठ के ब्रज बाला गावत मंगल गीत रसाला. प्रात समय उठ के ब्रज बाला गावत मंगल गीत रसाला. प्रात समय उठ के ब्रज बाला.
अपनो अपनो दयो विलोवे कर श्रृंगार मथनिया धोवे अपनो अपनो दयो विलोवे प्रात समय उठ के ब्रजबाला प्रात समय उठ के ब्रजबाला गावत मंगल गीत रसाला गावत मंगल गीत रसाला। કાર્ય તેનું તે હોય, પણ એ ક્રિયા કરવા પાછળનો ભાવ જ્યારે બદલાય છે, હેતુ આપણો અલૌકિક હોય છે, તો એ કાર્ય પણ અલૌકિક બની જાય છે. જેમ કે આપણે દરરોજ સવારે ઉઠીને આપણા ઘરનો કચરો વાળવાનો હોય, આપણે સૌ વાળીએ છીએ. શા માટે? કે મારું ઘર ચોખ્ખું દેખાય, સારું દેખાય. સવારથી સાંજ સુધીમાં ઘણા બધા મહેમાનો મારા ઘરે આવશે, કચરો પડ્યો હશે તો એમને ગમશે નહીં. ક્રિયા તો આપણે કરીએ છીએ, પણ એ ક્રિયા કરવા પાછળનો ભાવ થોડો બદલી નાખો, હેતુ બદલી નાખો. આ ઘર મારું નથી. બ્રહ્મ સંબંધ લેતી વખતે સર્વસ્વ સમર્પણ મેં શ્રી આચાર્ય ચરણ દ્વારા ઠાકોરજીને કર્યું છે. શ્રી મહાપ્રભુજીની કાનીથી યશોદોત્સંગ લાલિત સ્વરૂપે ઠાકોરજી મારે ત્યાં બિરાજી રહ્યા છે. આ તો પ્રભુનું નંદાલય છે. 6 માસનું કોમળ બાળક, ફૂલની પાંખડીથી પણ જેને પરિશ્રમ થઈ શકે એટલા કોમળ પ્રભુ છે. એ મારા સમગ્ર ઘરમાં વિચરણ કરશે તો એકાદ નાની કાંકરી પણ મારા પ્રભુને પરિશ્રમ આપશે. સવારથી સાંજ સુધી આવનારા કેવલ મારા લૌકિક સગાઓ નથી, પણ એ બધા વ્રજભક્તો છે, મારા આત્મ સંબંધીઓ છે. એવો ભાવ મનમાં કેળવશો તો સામાન્ય કચરો વાળવાની ક્રિયા પણ તમારી થઈ જશે અને ક્રિયા પણ અલૌકિક બની જશે. એનાથી તમારા અલૌકિક ભાવનું પોષણ થશે. એટલા માટે શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે હઠાગ્રહ કે દુરાગ્રહ પૂર્વક લૌકિક વૈદિક કાર્યો નહીં કરવા, પણ સંસારમાં આવશ્યક કાર્યો બધા કરવાના છે. પોતાના સ્વાર્થ માટે, પોતાની પ્રતિષ્ઠા માટે કે કોઈ પણ પ્રકારની અપેક્ષા વૃત્તિ રાખીને લૌકિક વૈદિક કાર્યો પ્રભુને છોડીને નહીં કરવા, પણ જે પણ ક્રિયાઓ આપણે કરીએ છીએ આપણા પ્રભુને કેન્દ્ર બિંદુમાં રાખી અને ભગવત પ્રીત્યર્થ કાર્યો પુષ્ટિજીવોએ કરવા. 9મો વિવેક શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે, ધર્મા ધર્માગ્ર દર્શનમ. આખા દિવસમાં આપણે જે કંઈ પણ ક્રિયાઓ કરીએ છીએ તેના પરિણામ સ્વરૂપ ધર્મ કે અધર્મનો સૌથી પહેલા વિચાર કરવો. કહેવાય છે ને કે ઘણા માણસો કામ કર્યા પછી વિચારે કે આવું મેં ન કર્યું હોત તો કદાચ પરિણામ સારું આવત, કર્યા પછી પસ્તાતા હોય. અને ઘણા માણસો ક્રિયા કરતા પહેલા વિચાર કરે કે જે કામ હું કરીશ એનું પરિણામ કેવું આવશે. શ્રી મહાપ્રભુજી 9મો ને છેલ્લો વિવેક સમજાવે છે કે કોઈ પણ પ્રવૃત્તિ કરતા પહેલા પરિણામનો વિચાર કરવો અને લક્ષ્યહીન પ્રવૃત્તિ વૈષ્ણવોએ ક્યારે પણ કરવી નહીં. વૈષ્ણવે તેના સર્વ વિચાર અને આચરણનો પહેલા વિચાર કરવો. મારું આચરણ, વર્તન, મારો વ્યવહાર મારી વૈષ્ણવતાને અનુરૂપ છે કે નહીં. એવું કાર્ય નહીં કરું કે જેનાથી મારી વૈષ્ણવતાને લાંછન લાગે. હું શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું અનુસરણ કરી રહ્યો છું કે શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી વિરુદ્ધ માર્ગે જઈ રહ્યો છું. ઘણીવાર જીવનમાં આપણને ઘણા બધા પ્રલોભનો આવતા હોય છે. ત્યારે કોઈક શૂદ્ર નાનકડા સ્વાર્થ માટે જીવનું મન ભ્રમિત બને છે અને પોતાનો ધર્મ છોડીને અધર્મનો માર્ગ સ્વીકારવા માટે જીવ તત્પર થઈ જાય છે. આવા સંજોગોમાં વૈષ્ણવોએ હંમેશા વિચારવું કે આ કાર્ય કરવાથી મારી વૈષ્ણવતા ખંડિત થશે કે કેમ. સાચો વૈષ્ણવ વિવેકની ગરણીથી ગાળી ગાળીને દરેક કાર્યને આચરણમાં મૂકે છે. માટે શ્રી મહાપ્રભુજી 9મો ને છેલ્લો વિવેક સમજાવે છે, ધર્મા ધર્માગ્ર દર્શનમ.
ધર્મ અને અધર્મનો વિચાર કરવો. વૈષ્ણવો, પુષ્ટિ માર્ગ એ સનાતન હિન્દુ વૈદિક ધર્મનો પાયો છે. ઘણીવાર ચર્ચા થઈ છે. શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરેલો આ પુષ્ટિ માર્ગ વેદ પ્રતિપાદિત માર્ગ છે, હિન્દુ ધર્મનો પાયો છે. અને આપણો હિન્દુ વૈદિક ધર્મ કહેવાય છે. સનાતન શા માટે? કેમ કે વિશ્વના તમામ બીજા ધર્મોનો આપણે વિચાર કરીએ, એનો ઇતિહાસ જોઈએ, 1500 થી 3,500 વર્ષ સુધીનો સમયગાળો કદાચ મળશે. પણ ભગવાન શ્રી કૃષ્ણને પ્રગટ થયે 5,236 વર્ષ થયા. આપણા પંચાંગ પ્રમાણે રામચંદ્રજીને પ્રગટ થયે 8,69,235 વર્ષ થયા. સૂર્ય અને ચંદ્ર વંશની આખી પરંપરાઓ જોઈએ તો આપણો હિન્દુ ધર્મ વેદમાંથી પ્રગટ થયો છે. અને વેદ ભગવાનના શ્વાસમાંથી, યસ્ય નિશ્વસિતમ વેદ, વેદમાંથી પ્રગટ થયો એટલા માટે વૈદિક ધર્મ કહેવાય છે. સનાતન એટલે શાશ્વત, ક્યારે પણ એનો અંત થાય નહીં. વેદ એટલે આખા વિશ્વના વિજ્ઞાનનું મૂળ. આપણા હિન્દુ ધર્મમાં આચાર વિચારને સૌથી વધારે મહત્વ આપવામાં આવ્યું છે. આચાર પ્રભવો ધર્મ, ધર્મસ્ય પ્રભુરુચ્યતે. આચાર વિચારનું પરિપાલન કરવું એ આપણા હિન્દુ માત્રનું સૌથી પહેલું કર્તવ્ય, પહેલી જવાબદારી છે. આપણે લોકો ખાલી એમ જ માનીએ છીએ કે આપણે વૈષ્ણવ થયા એટલે આચાર વિચારનું પાલન કરવું. અને આ બધું આપણને ભારરૂપ, ઝંઝટરૂપ લાગે છે. એટલે ઘણા વૈષ્ણવો ઠાકોરજીની સેવા ઉષ્ટાવતા પણ ડરે છે. આ ભયને કારણે ઠાકોરજીની સેવાથી વંચિત રહેતા હોય છે. ઘણા વૈષ્ણવોને મનમાં એક એવા પ્રકારનો ભય હોય છે કે ઠાકોરજીની સેવા અમે કરશું તો ઘરમાં એઠવાડો જૂઠવાડો ચાલશે નહીં, પાલન કરવું પડશે. માસિક ધર્મનું પરિપાલન કરવું પડશે. સૂતક, વર્ધી, પિંડરો આ બધું અમારે પાળવું પડશે. અને આ બધું તો બહુ બોજારૂપ છે, આજના સમયમાં કેમ પાળી શકાય? અને એટલા માટે ઠાકોરજીની સેવાથી વિમુખ રહેતા હોય છે. એક વાત બરાબર સમજો, તમે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છો કે મર્યાદા માર્ગીય, કોઈ પણ તમે જો હિન્દુ છો તો પ્રત્યેક હિન્દુ માત્ર એ પાળવાની પહેલી આ જવાબદારી છે, આચાર પ્રથમો ધર્મ. ઠાકોરજીની સેવા જુદી બાબત છે. બ્રહ્મ સંબંધ લીધા પછી ઠાકોરજીની સેવા દ્વારા આપણો દાસ ભાવનો, સ્નેહનો સંબંધ આપણે જીવીએ છીએ. જ્યારે તમારા ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજતી હોય કે નહીં બિરાજતી હોય, આચાર વિચારનું પરિપાલન કરવું એ બધાની પહેલી જવાબદારી છે. જે આચાર વિચાર આપણે લોકો પાળીએ છીએ એ આપણા આરોગ્ય માટે, સ્વાસ્થ્ય માટે, શુદ્ધતા અને પવિત્રતાની દ્રષ્ટિએ બતાવેલું આપણું જીવન દર્શન છે. એનાથી આપણે જીવનમાં સુખી થઈએ છીએ. આજે જે આપણે લોકો સમાજમાં દુઃખી થઈ રહ્યા છીએ, અનેક પ્રકારના દુઃખો આપણા ઉપર આવીને પડે છે, એનું સૌથી મોટામાં મોટું કારણ છે કે આપણે લોકો આચાર વિચારને ચૂકી ગયા છીએ. એની આજે આપણને સમજણ જ રહી નથી. કારણ કે વેદો સંસ્કૃત ભાષામાં, સંસ્કૃત ભાષા ભણવામાં બહુ કઠણ લાગે, આપણે ત્યાંથી આજે સાવ ચાલી ગઈ. જર્મનીમાં દુનિયાની સૌથી મોટી સંસ્કૃત રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે. જર્મનીમાં 3જા ધોરણથી બાળકોને સંસ્કૃત ભાષા કમ્પલસરી ભણાવાય છે. આપણા ધર્મગ્રંથો ઉપર ત્યાં દિવસે દિવસે નવા નવા સંશોધનો થઈ રહ્યા છે. જે વસ્તુઓને આપણે ઝંઝટ માનીએ છીએ અને આપણે લોકો છોડી રહ્યા છીએ, આજે અમેરિકા કે યુરોપની ધોળી ચામડીવાળી પ્રજા આપણી દરેક વસ્તુઓનો સ્વીકાર કરી રહી છે. થોડા વર્ષો પહેલા અમેરિકામાં એમણે એવું સંશોધન થયું, આપણી આખી જીવન પદ્ધતિ પર ત્યાંના લોકો આજે વિચાર કરી રહ્યા છે અને સંશોધનો કરી રહ્યા છે. કારણ કે દુનિયાના તમામ લોકોને આજે ખબર પડી છે કે આ હિન્દુ ધર્મ, વૈદિક ધર્મ વિશ્વનો પ્રાચીન ધર્મ અને સંસ્કૃતિ છે. ત્યાંના લોકોએ હમણાં વિચાર્યું કે ભારતમાં મહિલાઓ આ માસિક ધર્મ આદિનું પાલન કેમ કરે છે, એની પાછળ કંઈક કારણ હોવું જોઈએ. દવા બનાવતી મેડિકલ ફાર્માસ્યુટિકલ કંપનીમાં પ્રયોગ કરવામાં આવ્યો
એક ઓરડામાં 3-4 મહિલાઓ જે રજસ્વલાની અવસ્થામાં હતા, એમને હાથે દવાની શીશીની અંદર ગોળીઓ ભરવામાં આવી, એને સીલ કરીને મૂકવામાં આવી. બીજા ઓરડામાં 4-5 મહિલાઓ જે પવિત્ર અવસ્થામાં હતી, એના હાથે શીશીમાં ગોળીઓ ભરાવવામાં આવી, એને સીલ કરવામાં આવી. 20 દિવસ પછી આ બંને શીશીઓને જ્યારે ખોલવામાં આવી ત્યારે માસિકવાળા બહેનોના હાથે જે દવાની ગોળીઓ ભરાઈમાં રીસરની ફૂગ લાગી ગયેલી અને પેલી બીજી ગોળીઓને કંઈ નહીં થયું. ત્યારે એ લોકોએ વિચાર્યું કે ભારતમાં જે આચાર વિચારનું પાલન બતાવ્યું છે હિન્દુ ધર્મમાં, એની અંદર ખૂબ જ ઊંડાણ રહેલું છે. તમે પ્રયોગ કરી જુઓ. રજસ્વલાની અવસ્થામાં તુલસીના છોડ ઉપર તમારો પડછાયો પણ પડી જાય તો થોડી વારમાં તુલસીનો છોડ કરમાઈ જાય છે. અથાણું આખું વર્ષ આપણે સાચવીએ છીએ, બગડતું નથી, પણ માસિકવાળી સ્ત્રીનો સ્પર્શ જો અથાણાની બરણીને થઈ જાય તો થોડા દિવસમાં અથાણામાં ફૂગ લાગી જાય છે. સર્પ ચાલતો હોય, સર્પ ઉપર કોઈ માસિકવાળી સ્ત્રીનો પડછાયો પડે તો સર્પ પણ ચાલી શકતો નથી, જડ થઈ જાય છે. કોઈ માણસને ઘાવ લાગ્યો હોય અને એને સ્ત્રીને સ્પર્શ થઈ જાય તો એ ઘાવ રૂજાતો નથી, પાકે છે. આટલી અસર એની થાય છે. આપણને લોકોને સમજણ નથી એટલે આચાર વિચારનું આપણે લોકો પાલન કરતા નથી. આપણને ટેવ પડી છે કે ઘરમાં રસોઈ થાય, સવારે ચા બનાવીએ, ગળપણ બરાબર છે કે નહીં, સૌથી પહેલાં ચમચીથી 1-2 ચમચી ચાખીએ, હેઠી ચમચીમાં બોળીએ ને આખા ઘરને આપણો હેઠવાડો આપણે જમાડીએ. એક વસ્તુ યાદ રાખો, આપણા કરતાં જે વડીલો ઘરમાં છે, મોટા ભાઈ ભાભી, સાસુ સસરા, મા બાપ, કોઈ પણ વડીલ વ્યક્તિ, એને આપણે જ્યારે આપણું જૂઠણ ખવડાવીએ છીએ ત્યારે ખૂબ જ ભયંકર અપરાધ લાગે છે. આપણાથી વડીલને આપણું હેઠું ક્યારેય પણ જમાડી શકાય નહીં. આ વસ્તુને આજે સમજણ નથી કે આ બધી સામાન્ય ટેવો દરરોજની આપણને પડી છે. પણ હમણાં છેલ્લા થોડા સમયથી તમને લોકોને ખ્યાલ હશે, આપણે ત્યાં જાતના બધા રોગો વખરી રહ્યા છે. સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ, બર્ડ ફ્લૂ, જાતના રોગોનું અતિક્રમણ સમાજમાં થઈ રહ્યું છે. અને આ બધા રોગો આજે ફેલાવાનું કારણ શું? મુખ્ય કારણ એનું એ છે કે આપણે લોકો આપણો આચાર વિચાર આજે ભૂલી ગયા છીએ. આપણા ગ્રંથોમાં કહ્યું છે, સ્પર્શાસ્પર્શ દોષોનું વર્ણન કરવામાં આવ્યું છે. સિદ્ધાંત રહસ્યમાં શ્રી મહાપ્રભુજીએ સ્પર્શ જ દોષ બતાવ્યો. જૂના સમયમાં લોકો સાર્વજનિક સ્થળોએથી ઘરે આવે ત્યારે કપડા સાથે માથાબોળ સ્નાન કરીને ઘરમાં સ્પર્શ કરે. આજે આપણે લોકો બહારથી આવીને પગ પણ ધોતા નથી, સીધા ઘરમાં બધે અડકીએ છીએ. વિજ્ઞાન કહે છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ એક જગ્યાએ જઈને ઊભો રહે ત્યારે 60 કલાક સુધી એના શરીરના ઇલેક્ટ્રોન્સ વાતાવરણમાં જીવંત અવસ્થામાં રહે છે. અને ત્યાં જનાર કોઈ પણ વ્યક્તિના શરીરમાં એ પ્રવેશી શકે છે. એ જ કારણ છે કે કોઈ ગુનેગાર ગુનો કરે ત્યારે પેલા પોલીસના સ્નીફર ડોગ્સ, શ્વાન 60 કલાક સુધી કોઈ પણ માનવીની ગંધ ત્યાંથી સૂંઘીને ગુનેગારને પકડી શકે છે. અને એટલા માટે આપણે ત્યાં ટચ થેરેપી છે. માણસનું શરીર ઇલેક્ટ્રોનનું વાહક છે. કોઈ પણ વ્યક્તિ પવિત્ર કાર્ય કરી રહ્યો, આપણે ત્યાં કોઈ ઠાકોરજીની આરતી કરે, જારી ભરે, કોઈ સારું કાર્ય કરે ત્યારે આપણે એને હાથ લગાડીએ છીએ. એનું કારણ શું? માણસના શરીરના પરમાણુ ઇલેક્ટ્રોન્સ એકબીજાની અંદર ગતિ કરે છે. કોઈ સારું કાર્ય કરીને આપણે સ્પર્શ કરીએ ત્યારે પોઝિટિવ વાઇબ્રેશન આપણને મળે છે. પણ સ્પર્શ જ દોષ બતાવ્યો. કોઈ પણ વ્યક્તિ પાપનું આચરણ કરતું હોય એવા વ્યક્તિનો સ્પર્શ થાય અને એના ઇલેક્ટ્રોન જો આપણી અંદર આવે તો નેગેટિવ વાઇબ્રેશન આપણને મળે છે અને આપણા વિચારોને, આપણી બુદ્ધિને બગાડે છે. આપણે ત્યાં ઠાકોરજીની સેવામાં મોઢું બાંધવાની પ્રક્રિયા છે, થૂકનો છાંટો ન ઉડે. આજે એવા રોગ છે કે કેવલ શ્વાસ દ્વારા રોગનું અતિક્રમણ બીજામાં થઈ રહ્યું છે. આ બધા કારણે આજે ડૉક્ટરો, બુદ્ધિજીવીઓ, સરકાર તરફથી જાતની ચેતવણીઓ આપવામાં આવી રહી છે કે તમારા શરીરના કોઈ પણ અવયવને હાથ લાગે તો તમે સાબુથી ધો, મોઢા પર તમે કપડું બાંધવા, મોસ્ક આદિ તમે પહેરી રાખો, જેનાથી આ બધા ડેન્ગ્યુ કે સ્વાઇન ફ્લૂ જેવા રોગોથી બચી શકાય. હવે તમે લોકો વિચારો
કે પહેલાંથી જ આપણે લોકો જો આચાર વિચારનો વિવેક સમજીને આપણે આચરણ ઘરમાં કરી રહ્યા હોત, શ્રી મહાપ્રભુજીની આજ્ઞાઓનું પાલન આપણે લોકો જો કરી રહ્યા હોત, તો ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લૂ કે બર્ડ ફ્લૂની તાકાત છે કે કોઈ વૈષ્ણવના ઘરમાં પ્રવેશી શકે? પણ આપણે લોકો આપણા ધર્મને ચૂકી ગયા છીએ. ધર્માગ્ર દર્શને આચાર વિચારનો વિવેક આપણે લોકો આજે ચૂકી ગયા છીએ. ધર્મ અને અધર્મની આપણને લોકોને આજે સમજણ જ રહી નથી. એટલા માટે જાણતા કે અજાણતા કોઈ પણ પ્રકારે અધર્મ થવાથી માણસ આજે અનેક પ્રકારે દુઃખી થઈ રહ્યો છે. ત્યારે આ નવમો ને છેલ્લો વિવેક શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે. ધર્માગ્ર દર્શનમ. જે ક્રિયા આપણે કરી રહ્યા છીએ એ ક્રિયા દ્વારા ધર્મનું પોષણ થશે કે અધર્મનું પોષણ થશે, પેલા વિવેકપૂર્વક વિચાર કરી અને પછી એ ક્રિયાને તમે કરો. તો 5 શ્લોકોમાં 9 પ્રકારના વિવેક શ્રી મહાપ્રભુજી આપણને સમજાવ્યા છે. આપણે આગળ જોયું, વિવેક એટલે સાચી સમજણ, અને કેવલ વ્યવહારિક સમજણ નહીં, કેવલ આધ્યાત્મિક સમજણ નહીં, પણ આ નવ વિવેક શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે એ વિવેક જીવનમાં આચરણમાં ઉતારવાથી જીવ આધિ દૈવિકતાના માર્ગે આગળ વધી શકશે ને ઠાકોરજી સુધી પહોંચવામાં આપણને સૌને સરળતા થઈ જશે. તો આ વિવેક જેનામાં હોય એ જીવ વિવેકી કહેવાય. અને આ વિવેક કેવલ સત્સંગ દ્વારા જ પ્રાપ્ત થાય છે. બિનું સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વગર માણસમાં વિવેક આવતો નથી. સાચા સત્સંગ દ્વારા વિવેક કેળવી શકાય છે. ત્યારે શ્રી મહાપ્રભુજીએ બતાવેલા 9 વિવેકોને આપણે સૌ પુષ્ટિ માર્ગે આપણા જીવનમાં આચરણમાં ઉતારીએ અને પોતાના માર્ગમાં દ્રઢતાથી આગળ વધીએ. વિવેક જ્યારે આપણી અંદર આવી જશે ત્યારે શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે ત્રિદુઃખ સહનમ ધૈર્ય. 3 પ્રકારના દુઃખો, આધિ, વ્યાધિ અને ઉપાધિ. શારીરિક દુઃખો, માનસિક પરિસંતાપો અને સમાજમાંથી બહારથી આપણી ઉપર આવનારા દુઃખો, જેને આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિ દૈવિક દુઃખ બતાવવામાં આવ્યા છે. આ 3 પ્રકારના દુઃખો સહન કરવાની ક્ષમતા એટલે કે ધૈર્ય. ધૈર્ય એટલે ધીરજ, એ આપણી અંદર આવશે. ગમે તેવી પરિસ્થિતિમાં જીવ વિચલિત નહીં થાય અને આ 3 પ્રકારના દુઃખો સહન કરવાનું ધૈર્ય આવશે. આ વિવેક અને ધૈર્ય જીવ સાધ્ય છે. પણ વિવેક અને ધૈર્યને જીવ બરાબર કેળવી લેશે ત્યારે ઠાકોરજીની કૃપાથી ઠાકોરજીના ચરણનો આશ્રય પણ દ્રઢ થઈ જશે. તો ધૈર્ય અને આશ્રયનો પ્રકાર આવતીકાલે 3:30 વાગે આપણે લોકો સમજવાનો પ્રયત્ન કરશું. આજે આગળ ઘણા બધા કાર્યક્રમો છે. થોડી વારમાં જ સુરતની પ્રખ્યાત કીર્તન મંડળી દ્વારા અહીંયા ઢાઢી લીલાનું દર્શન થશે ને આપણે વૈષ્ણવે ઢાઢી લીલાનો આનંદ લેવાનો છે. એક વસ્તુ આપને સમજાવું, આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં ને ખાસ કરીને અમારા સૌરાષ્ટ્રમાં આ ઢાઢી લીલા ખૂબ જ લોકપ્રિય છે અને પ્રચલિત છે. ભાનુભાઈ, અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં માળા પેરામણીના મનોરથો હોય. માળા પેરામણી પછી રાત્રે 11 વાગે ઢાઢી લીલા શરૂ થાય, તે સવારે 7 વાગ્યા સુધી ચાલે અને આખા ગામના 4-5 હજાર વૈષ્ણવ આખી રાત બેસીને ઢાઢી લીલાનું દર્શન કરે. એટલી બધી લોકપ્રિયતા ત્યાં છે. પણ નહીં સમજનારા ઘણા લોકો એવું કહેતા હોય કે આ સ્ત્રીનો ને પુરુષનો પહેરવેશ પહેરી ને આ લોકો શું ભવાયા કરે છે. વૈષ્ણવ ઢાઢી લીલાનું સ્વરૂપ જરા સમજો. એ કેવલ ભવાઈ કે લોકનૃત્ય નથી. ઢાઢીજી અને ઢાઢનજીનું સ્વરૂપ આપણે ત્યાં અલૌકિક છે. તમે સાંભળ્યું હશે, જૂના સમયમાં રાજા રજવાડાઓને ત્યાં ભાટ, ચારણ, બારોટ આદિ રહેતા, જે પોતાના રાજાના યશની કવિતાઓ બનાવી બીજા રાજ્યોમાં જઈ એ કવિતાઓનું ગાન કરી પોતાના રાજાના યશનું વર્ણન કરતા. દેશ વિદેશમાં પોતાના રાજાના યશને પહોંચાડતા. આ ઢાઢીજી અને ઢાઢનજી એ ભગવાન શ્રી કૃષ્ણના ભાટ, ચારણ કે બારોટ કહેવાય. શિંગારધરી અષ્ટસખાની વાણી દ્વારા
ભગવાનની લીલાઓનું ગુણગાન કરતાં કરતાં દાઢીજી અને દાઢનજી ઠાકોરજીના યશનું વર્ણન કરે છે. અને ભગવાન શ્રી કૃષ્ણના સમયથી આ દાઢીજી અને દાઢનજી પ્રભુની લીલાનું વર્ણન કરે છે. તો આ દાઢી લીલાનું ખૂબ જ અલૌકિક સ્વરૂપ છે અને થોડા સમયમાં જ પ્રારંભ થશે. અને એ દાઢી લીલાનું દર્શન શ્રવણ કરી આપણે સૌ અષ્ટસખાની વાણીનું રસાસ્વાદન કરીએ. આજના સત્રનો વિરામ થાય છે, કારણ કે ત્યાર પછી શ્રી ઠાકોરજીના આમ્રકુંજના મનોરથની ઝાંખી થશે. જન્મદિવસનો ઉપક્રમ પણ આજે છે. ઠાકોરજીની કૃપાથી જ 47મા વર્ષમાં આજે પ્રવેશ થઈ રહ્યો છે. ત્યારે આપ સૌ વૈષ્ણવ પાસે એટલી જ અપેક્ષા રાખું, કારણ કે અવારનવાર કહું છું કે પ્રત્યેક વૈષ્ણવ પણ ભગવત સ્વરૂપે જ બિરાજે છે. આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં હરિગુરુ ને વૈષ્ણવ ત્રણેયમાં અલૌકિક સામર્થ્ય છે. અને આ ત્રણેયમાં ભગવત ભાવ આપણે વિચારીએ છીએ. જે સામર્થ્ય ઠાકોરજીમાં છે, સામર્થ્ય શ્રી વલ્લભમાં પણ છે. અને શ્રી વલ્લભની કૃપાથી એ સામર્થ્ય ભગવદીય વૈષ્ણવમાં પણ પ્રગટ થતું રહ્યું છે. હું તો ઘણીવાર આનંદથી પૂછું છું, ઠાકોરજીના હૃદયમાં કોણ બિરાજે છે? સ્વામિનીજી. સ્વામિનીજીના હૃદયમાં ઠાકોરજી. શ્રી વલ્લભના હૃદયમાં લીલા પરિકર સહિત યુગલ સ્વરૂપ બિરાજે છે. અને વૈષ્ણવના હૃદયમાં એવા શ્રી વલ્લભ બિરાજે છે, તો મોટો કોણ થયું? ત્યારે આપ સૌ વૈષ્ણવના હૃદયમાં પણ સાક્ષાત શ્રી વલ્લભ પ્રભુ જ બિરાજે છે. ત્યારે આજના દિવસે આપ સૌ વૈષ્ણવ પાસે એટલું જ માગીશ કે આપ સૌ ઠાકોરજીને જ્યારે ઘરમાં સેવા કરો કે દર્શન કરો, ત્યારે નિત્ય એટલી જ વિનંતી કરજો કે ઠાકોરજી કૃપા કરી અને આ શરીરને એવું રાખે કે નિત્ય મારાથી ઠાકોરજીની સેવા થઈ શકે. અને શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી આ દેહ દ્વારા કેવલ ઠાકોરજીની સેવા થાય. અને હરિગુરુને વૈષ્ણવની સેવામાં જ બસ નિત્ય મારું ચિત્ત લાગે. એનાથી વધારે મારું બીજું કંઈ નથી જોતું. તો એ આશીર્વાદ આજે આપ સૌ વૈષ્ણવ પાસે હું પણ માગું છું. તો ચોક્કસ ઠાકોરજીને વિનંતી કરી ને આપ સૌ વૈષ્ણવ આ જન્મદિવસના દિવસે એટલા જ આશીર્વાદ આપજો. અને આરતીનો સમય થયો છે, ત્યારે મનોરથી પરિવાર બધા આરતી માટે આગળ આવી જશે. ત્યારબાદ જન્મદિવસનો ઉપક્રમ. અને આપ સૌ જાણો છો કે આજે વિશ્વવિખ્યાત ગાયિકા કુમારી ફાલ્ગુની પાઠક દ્વારા પુષ્ટિ ભજન સંધ્યાનું પણ આયોજન છે. એનો પણ બધા વૈષ્ણવોએ ખૂબ ખૂબ લાભ લેવાનો છે. गोवर्धन नाथ को लाए आरती वल्लभ वर की कीजे अपनो जन्म सफल कर लीजे श्री भागवत मर्म समझायो लीला रस भूतल प्रगटायो आरती वल्लभ वर की कीजे अपनो जन्म सफल सबको ब्रह्म सबोध कराए आरती वल्लभ वर की कीजे अपनो जन्म सफल कर लीजे सेवा रीत प्रीत सिखलाए पुष्टि मार्ग की ज्योत जलाए आरती वल्लभ वर की कीजे अपनो जन्म सफल अब तो इतनी करुणा कीजे वल्लभ अपनी शरण में लीजे शरण में लीजे शरण में लीजे आरती वल्लभ वर की कीजे अपनो जन्म सफल कर लीजे आरती वल्लभ वर की कीजे अपनो जन्म सफल श्री वल्लभाधीश की जय। ऐसी लागी लगन हेलो
ऐसी लागी लगन, ऐसी लागी लगन, लागी लागी रे लगन, लागी लागी रे लगन। ऐसी लागी लगन, मीरा हो गई मगन, ऐसी लागी लगन, मीरा हो गई मगन। वो तो गली 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 हरि गुन गाने लगी। ऐसी लागी लगन, मीरा हो गई मगन, ऐसी लागी लगन, मीरा हो गई मगन। वो तो गली गली हरि गुन गाने लगी। પૂજ્ય દ્વારકેશ્વરજી મહોદયનું આ કેસર સ્નાનનું ચાલુ છે, આપ પણ એનો લાભ લઈ શકો છો. પૂજ્ય રાજુ બાવા આપણે બિરાજે છે, એમના ચરણ સ્પર્શ પણ અહીં થશે અને દાદાજી ઉપર બિરાજી રહ્યા છે, તો આપ સૌ એમના ચરણ સ્પર્શનો પણ લાભ લેવા માટે ઉપર જઈ શકો છો. ખાસ વૈષ્ણવોને માટે વરિયાળીના શરબતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આપ સૌને એનો લાભ લેવા વિનંતી છે. અને હવે નમામિ શ્રી દ્વારકાધીશં શોભયા નિત્ય સેવિતં શંખ ચક્રાદિ સંયુક્તં ઘનશ્યામ ચતુર્ભુજં પ્રભુ નંદ કુમારો में ब्रसुभान स्वामिनी ब्रसुभानुजा कृतार्थोऽहं 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 न संशयः। श्रीवल्लभ पद पद्मरज वंदन की जय नित्य। श्री विठ्ठल वरजू सहित सदा बसो सदा बसो मम चित। ए तुम तो परम प्रवीण हो, मैं हूँ निपट जान। करो कृपा जब होएंगी वंशावली बखान। घोर कली जब आएंगे धर्म न रहेंगे लेस। श्री वल्लभ कुल निष्कलों का है, मिटे न भक्त को कलेश। ब्रजराज को हो ढाढ़ी श्री ब्रज। श्री ब्रजराज को हो ढाढ़ी, श्री ब्रजराज को हो ढाढ़ी। श्री ब्रजराज, श्री ब्रजराज
हम हरि के हम हाय हम हरि के हरि है जो हमारे हम हरि के हम हरि के हम हरि के गोपाल यही वर मांगत प्यारे भक्ति प्रेम सोबाटी भक्ति प्रेम सोबाटी श्री ब्रज राज के ढाढ़ी श्री ब्रज राज दास गोपाल यही वर मांगत वो भक्ति प्रेम भक्ति प्रेम तो बाढ़ी श्री ब्रज राज के हो ढाढ़ी श्री ब्रज राज श्री ब्रज राज श्री ब्रज राज को ढाढ़ी श्री ब्रज राज राज को ढाढ़ी श्री ब्रज राज को ढाढ़ी श्री ब्रज राज ब्रज राज पति जावो नंदराई ग्रह प्रगट भये सुकुमार मागो ये सोदान जो फेर पानी पसार रंग भीनी ढाढ़न अति रुचि सो तार मंगल रागा रंग भी रंग भीनी ढाढ़न रंग भीनी ढाढ़न अति रुचि
संगीत ललित गति देसी करी दिखलावे उगटात मुख युग युगटत मुख संगीत ललित गति हसी करी दिकरावे युगटत मुख चिरजियो 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 यशोदा तेरो सुत हायो कही मोद बढ़ावे हाय यो कही मोज बढ़ावे आधारन तारो मंगल रागा रंग भी निधान रंग चिरजियो यशोदा तेरो सुत यो कही मोजा यो कई मोज मनावे ढाढन तारू मंगलड़ा गावे रंग भीनी ढाढन सुने सुने रे संगीत ललित सुने रिजी ब्रजपति अति आनंद उड़न समावे सुन रिजा ब्रजपति अति आनंद युरन समावे सुन रिजा सुन अपने लाल पर करिनो चावर ढाढन को पहनावे ढाढन को पहनावे और ढाढन ढाढन को पहनावे ढाढन तारू मंगल रागा रंग भी निधान रंग